કેશોદના રંગપુરવાડી વિસ્તારમાં કૂવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત થયું હતું। ફાયર વિભાગે ઘટનાસ્થળ પહોંચી હતી। યુવતીને બેભાન અવસ્થામાં કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી। ખાનગી વાહન મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ફરજ પરના ડોક્ટરે યુવતીનું મોત થયાનું કર્યું હતું જાહેર। પરપ્રાંતીય યુવતી તેના એક બહેન અને એક ભાઈ સાથે મજૂરી કામ કરવા રંગપુર ગામે વાડીએ ઓરડીમાં રહેતા હતા। મરણ જનાર યુવતીના ભાઈએ વહેલી સવારના શૌચાલય જતા કૂવાના કાંઠેથી તેની બહેન અજાણતા કૂવામાં પડી જતા મોતની ઘટના વર્ણવી હતી। મરણ જનાર સંગીતાબેન ઉમરાવભાઈ માવી ઉંમર વર્ષ 22 મધ્યપ્રદેશ ધાર જિલ્લાના અને ભીલકુંડાના વતની હોય મૃતદેહ વતન લઈ જવા તજવીજ હાથ ધરી છે। પોલીસે યુવતીના પોસ્ટમોર્ટમ સહિતની મોતની ઘટનાની અંગે તપાસ હાથ ધરી છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।